શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો નથી તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે. આ ઘટનાની સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માંજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા નજીક આ મારામારીની ઘટના બની હતી. જૂના ઝઘડાની અદાવતે બાઇક ઉપર જઈ રહેલ નૈતિક પટેલને રોકી મારવામાં આવ્યો હતો. ભાવેશ સોલંકી ઉર્ફે ભાઉ, તેની પત્ની માયા સહિતના 4 સાગરીતોએ નૈતિકને માર્યો હતો. નૈતિક પટેલના માથા સહિત શરીરના વિવિધ ભાગો પર ઈજા પહોંચાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તના પત્ની પાયલ પટેલે સરકાર પાસે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી. હાલ પોલીસે ભાવેશ સોલંકી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પાછળ પહેલાં 1 મહિના અગાઉ થયું હતું. આ ભાવ દરબાર કરીને એક માંજલપુરમાં બુટલેગર છે, ઇંગ્લિશનો ધંધો કરે છે, ખુલ્લેઆમે માણસ. એને 1 મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હુમલો કર્યો હતો. એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો. એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી. એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી દીધી. એ ટાઈમે પણ એમને ઘણો માર માર્યો તો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર. અને આ જે ધૂળેટી હતી એ લોકો સરસ્વતી 4 રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા, ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં 35 થી 40 ટાંકા છે. અને એને કહે ને કે એને ભાન જ નહોતું કશાનું મારા હસબન્ડને. અને અમને હોમગાર્ડવાળાએ જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આને અહીંયા લાયા છે આ લોકો. એમને માંજલપુર ગામમાં લઈ જઈને માર્યો લોકોએ. અમારી માંગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લેઆમ કરે છે આ લોકો, એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર. હવે એવી માંગણી છે અમારી. બીજી વખત આ બનાવ બન્યો છે. SSG હોસ્પિટલ લઈને આવ્યા છે અમે. પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે. અત્યારે અમે ફરિયાદ આપી છે એમના વિશે, પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો.